હા બિલકુલ. પહેલા તો દેવાંશીબેન, આજે આખો દિવસ જે રીતે પેલા 12 લાખ ઉપર લોકો તાળીઓ પાડી રહ્યા છે, તો હું પણ એક વખત તાળી પાડી લઉં. કારણ કે 12 લાખ સિવાય તો કોઈ ફોકસ આખા બજેટમાં હતું ને. એટલે મને લાગે છે કે ફાઇનાન્સ મિનિસ્ટર સીતારામનજીએ આ પેલું 12 લાખ વાળું જે હતું એ પહેલા એક વાક્યમાં બોલી ગયા હોત ને પછી સ્પીચ બંધ કરી દીધી હોત તો કદાચ આખા દેશને સમજાઈ ગયું કે આને જ કહેવાય બજેટ, કે 12 લાખ સુધી આવક ધરાવતા લોકોને એક પણ રૂપિયો ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં. પણ દેવાંશીબેન, કેટલા લોકો? એ 12 લાખની આવક ધરાવતા લોકો કેટલા? આજે ભારત દેશમાં આજની પરિસ્થિતિમાં 10 કરોડ ટેક્સ પેયરમાંથી 4.5 કરોડ ટેક્સ પેયર તો કોઈ ટેક્સ ભરતા જ નથી. એમાં પછી સ્મોલ મીડિયમ બિઝનેસીસના ઓનર્સ પણ આવી ગયા, તમારી કંપની પણ આવી ગઈ ને મારી કંપની પણ અંદર આવી ગઈ. પરંતુ પર્ટિક્યુલરલી 12 લાખ જોબ કરવા વાળા લોકોની આપણે વાત કરીએ છીએ તો એ 4 થી 5 કરોડ લોકો. બાકીના 135 કરોડ લોકોને સરકારે શું આપ્યું? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક એ આવે. પહેલો ક્વેશ્ચન માર્ક, તમે જોબ ક્રિએશન માટે સીતારામનજી પાસે કોઈ સમય નતો કે તમે યુવાઓ માટે શું કરશો, જોબ ક્રિએશન નવી કેવી રીતે કરશો. બીજો સવાલ એ આવે કે ખેડૂતોની આવક બમણી કેવી રીતે થશે? તમે ખેડૂતોને 5 લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરી, કિસાન ક્રેડિટ કાર્ડ નામે 3 લાખની જગ્યા પર 5 લાખ, ઠીક છે, આવકારીએ છે. પરંતુ એ વન કાઇન્ડ ઓફ ક્રેડિટ છે, એ વન કાઇન્ડ ઓફ દેવું છે. અને આપણા ગુજરાતનો, આપણા દેશનો ખેડૂત ઓલરેડી દેવામાં છે ને. એટલે તો આંકડાકીય માહિતી પ્રમાણે દર કલાકે 1 થી 2 ખેડૂતો આજે દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. એટલે ખેડૂતોના દેવા બમણા કરવાની વાત નહીં. ઇનફેક્ટ ખેડૂતો જે વર્ષોથી આંદોલન કરી રહ્યા છે કે એમએસપી ની ગેરંટી, અમને આશા હતી વિરોધ પક્ષ તરીકે કે એમએસપી ની ગેરંટી આ ખેડૂતોને આપવામાં આવશે, એના વિશે પણ કોઈ ચર્ચા નહીં. ચલો, 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાં તમે 80,000 રૂપિયાની રાહત આપી મધ્યમ વર્ગને, એટલે ડિવાઈડ બાય 12 મહિના કરીએ તો 6,666 રૂપિયા થાય મહિનાના. પણ એની સામે જે મોંઘવારી વધી ગઈ છે, જે ઇન્ફ્લેશન રેટ આપણો ચાલી રહ્યો છે, એ પ્રમાણે 12,000 રૂપિયાનો ફટકો એક મધ્યમ વર્ગના પરિવારને આવી ગયો છે. એક તરફથી પ્રધાનમંત્રી મોદીજી મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ મહિલાઓ માટે શું હતું આ બજેટમાં? મહિલાઓને તો ભાઈ ટામેટાના ભાવ, લસણના ભાવ વિશે જાણવું છે, પેટ્રોલ ડીઝલના ભાવ વિશે જાણવું છે, લાઇટ બિલ વિશે જાણવું છે. મહિલાઓને જે બજેટ મળે છે એમનું ઘર ચલાવવા માટે, એ બજેટ તૂટી ગયું છે. એ બજેટમાં એ સેવિંગ નથી કરી શકતા. આજે વર્ષો પહેલા જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો એલઆઈસીમાં સેવિંગ કરતા હતા, ગોલ્ડમાં સેવિંગ કરતા હતા, સોના ચાંદીમાં સેવિંગ કરતા હતા. કેમ કરતા હતા? પોતાની રિટાયરમેન્ટ લાઈફ માટે. તો તમે જે 12 લાખ સુધી રિબેટ આપી, 80,000 રૂપિયા બચાવવાની વાત કરી, તો રિટાયરમેન્ટ માટે શું? કારણ કે નથી એમાં કોઈ એલઆઈસી ના પૈસા તમે રિબેટ કરી શકતા, કવર નથી થતા. નથી તમારા કોઈ મેડિકલ ઇન્સ્યોરન્સ જે આપણે મારે ને તમારે લેવો પડે છે દેવાંશી, કારણ કે આપણે આયુષ્યમાન કાર્ડ પર તો જીવતા નથી, એના પણ તમને રિબેટ નથી મળી શકતા. તો રિટાયરમેન્ટ લાઈફ વિશેનું પ્લાન શું? સરકારે શું કર્યું? હંમેશા દરેક બજેટમાં 5 વર્ષ પહેલાની વાત કરવામાં આવે છે કે 2021 નું બજેટ તો 2025 ની વાત કરશું, 2025 નું બજેટ તો 2030 ની વાત કરીશું. કરંટ શું? અમને બજેટ નથી જોઈતું, અમને ઓડિટ જોઈતો હતો. અમને એવો ઓડિટ જોઈતો હતો કે તમે ગયા વર્ષના બજેટના રૂપિયા ક્યાં ખર્ચ્યા, કેવી રીતે ખર્ચ્યા, કેટલા ખર્ચ્યા, એના વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી. હું એક જ સેકન્ડ એક જ વાત કરી લઉં, એક જ સ્મોલ વાત કરી લઉં દેવાંશીબેન. તમે જો કે ભારત દેશના 15 પ્રધાનમંત્રીઓએ 57 લાખ કરોડનું દેવું 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપ્યું. તમે શું કર્યું? 155 લાખ કરોડનું દેવું 10 વર્ષમાં વધારીને 205 લાખ કરોડના દેવા ઉપર વિથ ફિક્સડ ડેફિસિટ, રાજકોષીય ઘાટો 4.4% ઉપર પહોંચાડીને જીડીપીને ડાઉન કરીને તમે 12 લાખ ઉપર ઢીંડોરા પીટો છો. એટલે સર્વમાન્ય બજેટ નથી આ બજેટ. પર્ટિક્યુલરલી દિલ્હી અને બિહારની ચૂંટણીને જોઈને બનાવેલું બજેટ છે. ઓકે.